ધોરાજીના જામનવાડ ખરીદી કેન્દ્ર પર 9મી ડિસેમ્બરે મજૂરો ખેડૂતો વચ્ચે બોલાચાલી થઈ। તાલુકા ભાજપ પ્રમુખે મજૂરો પર પૈસા પડાવવાના આક્ષેપ કર્યા, જે વહેલી સવારથી ટેકાના ભાવે ખરીદી ફરી શરૂ થતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ। સોયાબીન લઈ લાઇનમાં ઉભેલા ખેડૂતોએ કહ્યું કે રાજકીય ઇશારે વિઘ્ન ઊભું કરાયું હતું, પરંતુ મજૂરો પાસેથી પૈસા માંગવાની વાત પાયા વિહોણી છે। ખરીદી સંપૂર્ણ પારદર્શક રીતે કરવામાં આવી છે। હું અહીંયા સોયાબીન વેચાણ માટે આવેલો છું। અહીંયા ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે। ખૂબ સારી પ્રક્રિયા ચાલી રહી છે અને ખેડૂતોને કોઈ અહીંયા જાતની તકલીફ નથી। કાલે એવા વાવડ મળ્યા કે અહીંયા મજૂરો દ્વારા પૈસા લેવાની એવી બાબતથી ઝઘડો થયો હતો અને સેન્ટર બંધ કરવાની વાત અમુક ખેડૂતો દ્વારા થઈ રહી હતી। આ બધી પાયા વિહોણી વાતો છે। અહીંયા કોઈ જાતનું મજૂરો દ્વારા પૈસા લેવામાં આવતા નથી। ખેડૂતો પોતાની સ્વેચ્છાએ કોઈ મજૂર ઉતરાઈના પૈસા દે તો એ વસ્તુ અલગ છે, એ સિવાયની કોઈ અહીંયા માંગણી કરવામાં આવતી નથી। આવી રીતની ખોટી બાબત કરીને તમે સેન્ટર બંધ કરે, બીજા ખેડૂતોને તકલીફ પડે એવું કાર્ય ના કરો, એવું ખેડૂતોને મારી અપીલ છે। અહીંયા કાલે જે ઉબાડો થયો કે આમ કરે છે, મજૂરો પૈસા લે છે, અમારી પાસેથી કોઈ મજૂરે ક્યાંય પૈસા લીધા નથી અને ખરીદી વ્યવસ્થિત થાય છે, હાઈકલા થાય છે, ઉતાવળથી થાય છે। 15 દિવસમાં 100-150 વાહનનો તોલ થઈ જાય અને રેગ્યુલર ખેડૂતને ક્યાંય અહીંયા હેરાન કોઈ કરતા નથી। સંઘની સોયાબીનની સંઘ ખરીદી કરે છે અને સંઘની ટેકાના ભાવે સરકાર ખરીદી કરે છે અને સંઘની અંદર કે કોઈ પણ અહીંયા અમને ખેડૂતને કોઈ હેરાન કરતા નથી। અમારું વ્યવસ્થા બહુ સારી છે, બીજા બધા કરતાં અમારી વ્યવસ્થા ધોરાજીમાં આપણી વ્યવસ્થા બહુ સારી છે।